સ્ટુડન્ટ્સ કેમ છો? હું દીપક ગોખરા આપ સર્વેનું એક વખત ફરી સ્વાગત કરું છું ગાઈસ. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં સ્ટાન્ડર્ડ 11 નું જે કેમિકલ ઇક્વિલિબ્રિયમ મીન્સ કે રાસાયણિક સંતુલન હતું એના ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આપણે ફોકસ કરેલું હતું કે કોમન એન્ટ્રન્સ રિલેટેડ ખાસ કયા પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરવાનું છે, કયા ટોપિકમાંથી કયા પ્રકારના એમસીક્યુ આવે એ દરેકની શોર્ટકટ રીતે આપણે વાત કરેલી હતી. ક્લિયર? આજે જે વાત કરવાનું છે ગાઈસ તે સંતુલનનો જ ભાગ છે, પણ એ છે આયોનિક ઇક્વિલિબ્રિયમ, આયોનિક સંતુલન અથવા આયનીય સંતુલન પણ કહીએ છીએ. ક્લિયર? તો સૌથી પહેલા વાત કરી લઈએ કે આ ચેપ્ટરના કયા એવા ટોપિક છે અથવા તો કયા પ્રકારના એમસીક્યુ વધારે પડતા પૂછાય છે. તો ગાઈસ મગજમાં ફિટ કરી દો, મોસ્ટલી આ ચેપ્ટરમાંથી પીએચ પ્રકારના એમસીક્યુ છે. એસિડિક દ્રાવણની પીએચ હોય, બેઝિક દ્રાવણની પીએચ હોય, બફર દ્રાવણની પીએચ હોય, ક્ષારના જલીય દ્રાવણની પીએચ હોય. ઓકે, પીએચ પ્રકારના અથવા એસિડિક બેઝ કન્સેપ્ટ રિલેટેડ વધારે એમસીક્યુ આવે છે. ક્લિયર? અને ચેપ્ટરના લાસ્ટ ટોપિકમાં આપણે વાત કરીશું અલ્પદ્રાવ્ય ક્ષાર, એના કેસથી રિલેટેડ એમસીક્યુ વધારે આવે છે. ક્લિયર? ચાલો ગાઈસ, તો સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટરની શરૂઆતમાં આયોનિક સંતુલન મીન્સ કે કોઈ આયોનિક પ્રક્રિયા છે, એવી પ્રક્રિયા કે જેમાં આયનો સંકળાયેલા હોય અને એમની વચ્ચે જો સંતુલન હોય તો એને આપણે આયોનિક સંતુલન કહીએ છીએ. ઓકે, તો શોર્ટ એન્ડ સિમ્પલ કહી શકાય આયનીય પ્રક્રિયામાં સ્થપાતું સંતુલન, આયનો વચ્ચે સ્થપાતું સંતુલન, એને આયોનિક સંતુલન કહીશું. તો આયોનિક માટે આપણે વિદ્યુત વિભાજ્ય ભણવું પડે. ક્લિયર? તો માઇકલ ફેરાડે અનુસાર જો ગાઈસ આપણે વાત કરી દઈએ તો કોઈ પણ પદાર્થ છે એને વાહકતાની દ્રષ્ટિએ કે વાહકતાને આધારે આપણે કોઈ પદાર્થ છે એ પદાર્થને બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ ગાઈસ. ઓકે, બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. એક આપણે એવું કહી શકીએ ગાઈસ કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ, વિદ્યુત વિભાજ્ય પદાર્થ, અને એક આપણે કહી શકીએ ગાઈસ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ, વિદ્યુત અવિભાજ્ય પદાર્થ. તો બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. ચાલો, તો વિદ્યુત વિભાજ્ય પદાર્થમાં શું કહીશું? સાદી ભાષામાં કહીએ તો જો કોઈ પદાર્થને આપણે પાણીમાં અથવા તો દ્રાવકમાં ઉમેરીએ, ઓકે, અને આયનો દ્વારા આયનીકરણ પામીને આયનો મુક્ત કરતો હોય તો સીધી વસ્તુ છે એવું દ્રાવણ છે તે વિદ્યુતનું વહન કરી શકે. ઓકે, તો એવા પદાર્થને શું કહેવાય? વિદ્યુત વિભાજ્ય પદાર્થ. અથવા એમ પણ કહી શકાય એવું પદાર્થ કે જેનું વિદ્યુત વડે વિભાજન થાય છે. શબ્દ પ્રમાણે બંને મતલબ સાચા છે. એવો પદાર્થ કે જે પોતે વિદ્યુત ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકતો હોય, વિદ્યુત પાસ કરી શકતો હોય, એનો મતલબ એમાં જ્યારે આપણે વિદ્યુત પસાર કરીએ છીએ તો વિદ્યુત પસાર થવાને લીધે એ પોતાના આયનોમાં વિભાજિત થતો હોય અને એટલે વિદ્યુતનું શું કરતો હોય? વહન કરતો હોય. એને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય. ઓકે, તો સૌથી પહેલા વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણે કહીએ છીએ તો સાદી ભાષામાં કહીએ તો જે પદાર્થ વિદ્યુતનું શું કરી શકે? વહન કરી શકે. વિદ્યુતનું વહન કરી શકે. શોર્ટ એન્ડ સિમ્પલ. અથવા વિદ્યુત દ્વારા જેનું વિભાજન થવાને લીધે આયનો બને, અને આપણને ખબર છે ગાઈસ કે ઇલેક્ટ્રિકલ વાયર હોય એમાં ઇલેક્ટ્રોન દ્વારા વહન થાય, પણ દ્રાવણમાં વહન કોના દ્વારા થાય? આયનો દ્વારા. ઓકે, તો જે પદાર્થ વિદ્યુતનું વહન કરી શકતો હોય અથવા જે પદાર્થનું વિદ્યુત વડે વિભાજન થતું હોય એવું પણ આપણે સમજાવી શકીએ કે જે પદાર્થનું વિદ્યુત વડે વિભાજન થતું હોય, વિદ્યુત વડે વિભાજન થતું હોય એવા પદાર્થને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય. અને આવા પદાર્થોમાં પછી મીન્સ કે એના આયનો બનતા હોય અને આયનો બનવાને લીધે વિદ્યુતનું શું કરતા હોય? વહન કરી શકતા હોય. જ્યારે અહીંયા શું છે કે વિદ્યુત વડે જેનું વિભાજન થઈ શકતું ન હોય, વિદ્યુત અવિભાજ્ય મીન્સ કે એવા પદાર્થને જ્યારે આપણે પાણી કે દ્રાવકમાં ઉમેરીએ, ઇન શોર્ટ એનું દ્રાવણ બનાવીએ, ત્યારે એમાંથી આયનો ઉત્પન્ન થતા હશે નહીં. અને દ્રાવણમાં જો આયનો જ નહીં બને, આપણે કીધું દ્રાવણમાં વિદ્યુતનું વહન તો આયન દ્વારા થાય, પણ આયનો જ ઉત્પન્ન ન થતા હોય તો વિદ્યુતનું વહન થશે નહીં. કેવા પદાર્થ છે? જેમ કે સુક્રોઝ, યુરિયા, ગ્લુકોઝ, એ દ્રાવણમાં અણુ સ્વરૂપે હોય, મુક્ત અણુ સ્વરૂપે હોય છે. તો એની ડેફિનેશન શું કહી શકીએ સાદી ભાષામાં? કે જે પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે નહીં, વિદ્યુતનું વહન કરી શકે નહીં, તો
એને આપણે શું કહે છે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થ. અથવા આની જેમ લખીએ તો કે ભાઈ જે પદાર્થનું વિદ્યુત વડે વિભાજન થઈ શકે નહીં. વિદ્યુત વડે વિભાજન ન થઈ શકે એને આપણે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કહીએ છીએ ગાઈસ. ક્લિયર? તો આના દ્રાવણમાં શું હોય છે ગાઈસ? મુક્ત અણુઓ હોય. ટૂંકમાં અણુઓ પોતે હોય, આયનોમાં રૂપાંતર થઈ શકે નહીં. ચાલો વારાફરતી જો એક્ઝામ્પલ ની વાત કરી દઈએ ગાઈસ, તો અહીં આપણે ફોર એક્ઝામ્પલ કહી દઈએ. ચાલો જેમ કે આપણે કહીએ HCl છે, NaOH છે, NaCl છે. આ ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય ગાઈસ, ઘણા બધા. ઓકે, અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ કહી દઈએ તો સપોઝ આપણે કહીએ યુરિયા છે, ગ્લુકોઝ છે, સુક્રોઝ છે. તો આમાં પણ ઘણા એક્ઝામ્પલ આપી શકાય. ક્લિયર? ચાલો ફરી પાછો વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે ગાઈસ, એને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. વિદ્યુત વિભાજ્ય પદાર્થને કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકીએ? બે ભાગમાં ફરી પાછા આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. જો કે વિદ્યુત વિભાજ્ય પદાર્થને ફરી જો એનું ક્લાસિફિકેશન કરીએ બે, તો ફરી અગત્યનું ગાઈસ, એક આપણે કહીશું પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ, અને એક આપણે કહીશું નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ. ઓકે, તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ, નિર્બળ. તો વિદ્યુત વિભાજ્ય પદાર્થમાં પ્રબળ નિર્બળ બે ભાગ છે ગાઈસ. તો પ્રબળ એટલે સાદી ભાષામાં કહીએ તો એવો પદાર્થ કે જે પાણીમાં અથવા તો દ્રાવકમાં 100% 100% આયનીકરણ પામે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા 100% ન થાય, પણ લગભગ આપણે 100% કહી શકીએ. ઓકે, તો શું કહીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની ડેફિનેશન જો આપવી હોય તો એક તો આ પોઈન્ટ વડે આપી શકાય કે જેમનું લગભગ રાઉન્ડ અબાઉટ 100% આયનીકરણ થતું હોય. ઓકે, કે જલીય દ્રાવણમાં 100% આયનીકરણ થતું હોય, મીન્સ કે એમાં આયનોની સંખ્યા કેવી હોય? વધારે. 100% આયનીકરણ થાય છે તો ઓબ્વિયસલી છે ગાઈસ, આયનોની સંખ્યા કેવી હશે? વધારે. આયનોની સંખ્યા વધારે હોય, અને આયનોની સંખ્યા વધારે છે તો સીધી વસ્તુ છે ગાઈસ, વિદ્યુતનું વહન વધારે થશે. કે આથી આ લોકો વધુ માત્રામાં વધુ પ્રમાણમાં વિદ્યુતનું વહન કરી શકે છે. વધુ પ્રમાણમાં વિદ્યુતનું વહન કરી શકે. તો એને આપણે શું કહે છે ગાઈસ? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. ક્લિયર? વધુ માત્રામાં આયનીકરણ થાય છે, એટલે કે આયનીકરણ અંશ વધારે હોય. આલ્ફાનું મૂલ્ય કેવું હોય? આયનીકરણ અંશ આપણે કોના વડે દર્શાવે છે? આલ્ફા વડે. તો આલ્ફાનું મૂલ્ય કેવું હોય ગાઈસ? વધારે હોય. આયનીકરણ અંશ આલ્ફા વધારે હોય. શું છે આયનીકરણ અંશ? ઓલરેડી કેમિકલ ઇક્વિલિબ્રિયમ, રાસાયણિક સંતુલનમાં આપણે જોઈ ગયા છે. તો જેટલું વધુ માત્રામાં આયનીકરણ થશે એટલા વધુ આયનો મળશે, એટલા વધુ વિદ્યુતનું વહન કરી શકશે. તો એના એક્ઝામ્પલમાં શું થાય છે? તો એના એક્ઝામ્પલમાં કોમન એવું કહી શકાય જો કે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, કોઈ પણ પ્રબળ એસિડ. તો કન્સેપ્ટ આવા યાદ રાખજો. કોઈ પણ પ્રબળ એસિડ એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. કોઈ પણ પ્રબળ બેઝ એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. કોઈ પણ પ્રબળ એસિડ બેઝનો ક્ષાર કે પ્રબળ એસિડ બેઝનો શું કહેશું આપણે? ક્ષાર. તો આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. જેમ કે HCl, NaOH, H2SO4, NaCl, KCl, Na2SO4, ઓકે, KNO3. તો ઈ શોર્ટ પ્રબળ એસિડ, પ્રબળ બેઝ કે પ્રબળ એસિડ બેઝનો ક્ષાર આ દરેક શું કહેવાય? પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. ક્લિયર? અહીંયા શું આવશે ગાઈસ? ઓકે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જેમનું ઓકે બહુ ઓછું આયનીકરણ થતું, મીન્સ કે 2 થી 3% તો વધુ 5%, કે જેમનું વધુમાં વધુ 5% જેવું આયનીકરણ થતું હોય. ઓકે, મીન્સ કે વધુ 5%, મીન્સ કે એનું આયનીકરણ પૂરતા માત્રામાં થતું નથી. પૂરતી માત્રામાં આયનીકરણ થતું નથી તો ઓબ્વિયસલી છે પૂરતી માત્રામાં આયનીકરણ નહીં થાય તો આયનોની સંખ્યા કેવી હશે? ઓછી. કે આયનોની સંખ્યા ઓછી હશે ગાઈસ. અને આયનોની સંખ્યા ઓછી હોય તો ઓબ્વિયસલી છે એ લોકો ઓછી માત્રામાં વિદ્યુતનું વહન કરી શકે. ઓછી માત્રામાં
વિદ્યુતનું વહન કરી શકે, મીન્સ કે પૂરતા પ્રમાણમાં વહન કરી શકશે નહીં. તો એના એક્ઝામ્પલમાં શું કહેવાય, મીન્સ કે આ લોકોનો આયનીકરણ અંશ કેવો હોય, ઓછો હોય. તો એના એક્ઝામ્પલમાં ઊંધું કે કોઈ પણ નિર્બળ એસિડ આપણે કહીએ, કોઈ પણ નિર્બળ એસિડ, કોઈ પણ નિર્બળ બેઝ, અથવા હજુ કહી શકીએ કોઈ પણ નિર્બળ એસિડ બેઝ નો ક્ષાર, કોઈ પણ નિર્બળ એસિડ બેઝ નો ક્ષાર, જેમ કે નિર્બળ એસિડ HCl, નિર્બળ એસિડ H2CO3, નિર્બળ એસિડ એસિટિક એસિડ, નિર્બળ બેઝ NH4OH, નિર્બળ એસિડ બેઝ નો ક્ષાર એમોનિયમ એસિટેટ, pyridine, બરાબર. બીજો આપણે કહીએ તો ઘણા એક્ઝામ્પલ આપી શકાય છે, કે ફોર્મિક એસિડ એનો ક્ષાર એમોનિયમ ફોર્મેટ. તો કન્સેપ્ટ દરેકના એક્ઝામ્પલ પરફેક્ટ ન યાદ હોય, કોઈ પણ એક્ઝામ્પલ સામે આવે તો જોવાનું કે ભાઈ પ્રબળ એસિડ નો ક્ષાર છે, પ્રબળ બેઝ નો ક્ષાર છે, અથવા પોતે પ્રબળ એસિડ છે, પોતે પ્રબળ બેઝ છે, અથવા નિર્બળ છે, કઈ રીતનું છે. તો કોઈ પણ પ્રબળ એસિડ, પ્રબળ બેઝ કે પ્રબળ એસિડ બેઝ નો ક્ષાર પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આવશે. કોઈ પણ નિર્બળ એસિડ, નિર્બળ બેઝ કે નિર્બળ એસિડ બેઝ નો ક્ષાર કેમાં આવે, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આવે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે પાયો ભણીએ છીએ આ ચેપ્ટરનો કે ભાઈ વાહકતાના આધારે બે ભાગ કરી દીધા, વિદ્યુત વિભાજ્યમાં ફરી પાછા બે ભાગ કરી દીધા. ક્લિયર છે ગાઈસ? ઓકે. તો આમાં આપણે કીધું લગભગ 100% આયનીકરણ થતું. તો જે સંતુલનની સ્ટડી છે ગાઈસ એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનું લગભગ આપણે 100% આયનીકરણ કરી દીધું. પ્રક્રિયા એક જ ડિરેક્શનમાં થતી હોય, એક જ ડિરેક્શનમાં થતી. જેમ કે હું તમને કહું, સપોઝ સિમ્પલ HCl લખવાનો પ્રયત્ન કરું, તો જ્યારે HCl નું આયનીકરણ કરીશ તો 100% આયનીકરણ છે, તો આ રીતે લખીએ H2O+Cl જો એક જ તીર બતાવે છે. પણ માની લો અહીંયા હું નિર્બળ એસિડ સપોઝ એસિટિક એસિડ લખું, CH2SiO એને જ્યારે હું પાણીમાં એડ કરું તો જો હું એમાં ઇક્વિલિબ્રિયમ બે તીર બતાવશે તો શું થઈ જશે, H3O+ એસિટેટ. એનો મતલબ અહીંયા 100% આયનીકરણ છે, તો સપોઝ અહીંયા HCl 0.1 મોલર હોય તો અહીંયા આ બંનેને પણ 0.1 મોલર લઈ શકું, પણ અહીંયા 0.1 મોલર હોય તો આ 0.1 મોલર થાય નહીં, કારણ કે 5% આયનીકરણ છે. અહીંયા આપણે આલ્ફા જોવો પડે કે 5% 0.1 મોલર છે એના 5% જ લઈએ. જો આલ્ફા 5% આપેલો હોય તો એ આપણે જે શીખીશું. બરાબર છે? આ ચેપ્ટરમાં જે ઓસ્વાલ્ડના મંદિરના નિયમમાં આ વસ્તુ આવશે. તો ક્વેશ્ચન એ છે કે મોસ્ટ ઓફ આયનિક સંતુલનની સ્ટડી નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે હોય, તો શું પ્રબળ માટે અહીંયા ક્યારેય સંતુલન ન હોય? હોય ગાઈસ. પ્રબળમાં એક જ દિશામાં તીર એવું મેં કીધું, સાચી વાત તો છે, પણ પ્રશ્ન એવો થાય કે શું પ્રબળ વિદ્યુત વિભાજનના કિસ્સામાં ક્યારેય સંતુલન ન હોય? હોય, કે જો એનું સંતૃપ્ત દ્રાવણ હોય ગાઈસ. તો સંતૃપ્ત દ્રાવણના કિસ્સામાં પ્રબળ વિદ્યુત વિભાજનના કેસમાં પણ સંતુલન હોય ગાઈસ. એટલે પ્રબળમાં સંતુલન નો જ હોય કે એની સ્ટડી નો હોય એવું હોય નહીં, એની સંતૃપ્ત પરિસ્થિતિ હોય. ઓકે. સપોઝ હજુ એક એક્ઝામ્પલ કહી દઈએ કે માની લો કે મારી પાસે ઓકે સોડિયમ એસિટેટ. તો જો આ પ્રબળ બેઝ નો ક્ષાર છે સોડિયમ, મેં કીધું છે પ્રબળ એસિડ બેઝ નો ક્ષાર હોય તો પ્રબળ, તો નો ડાઉટ આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો માની લો અત્યારે મેં એને આ રીતે લખેલું છે સંપૂર્ણ આયનીકરણ, પણ જો આનું સંતૃપ્ત દ્રાવણ હોય તો એમાં પણ મારે શું લખવું પડે, સંતુલન સ્થિતિ લખવી પડે ગાઈસ. ક્લિયર? તો આ બેઝિકલી હતું પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. ક્લિયર છે ગાઈસ? ઓકે. નેક્સ્ટ આપણે વાત કરવાની છે ગાઈસ, તો એસિડ બેઝ ની વાત કરવાની છે. ઓકે. તો એસિડ બેઝ ની જરા વાત કરી દઈએ તો ગાઈસ ઓબ્વિયસલી આપણે આપણી રૂટીન લાઈફમાં ઘણા એસિડ બેઝ યુઝ કરીએ છીએ. આપણે રૂટીન લાઈફમાં, ડેલી લાઈફમાં ઘણા એસિડ બેઝ આપણે યુઝ કરીએ છીએ ગાઈસ. જેમ કે આપણે વાત કરીએ, આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ તો પ્રતિ દિવસે આપણી જઠરની દિવાલમાંથી લગભગ 1.5 લીટર, 1.2 થી 1.5 લીટર જેટલું HCl જઠરની દિવાલમાંથી બહાર નીકળે છે. તો ખોરાકનું પાચન થાય છે ગાઈસ. તો એસિડ છે ગાઈસ. ઓકે. લીંબુનો રસ સાઇટ્રિક એસિડ છે ગાઈસ. લીંબુનો રસ સાઇટ્રિક એસિડ છે. પછી ઓરેન્જ જ્યુસ, નારંગીનું જ્યુસ છે એમાં આપણે એસ્કોર્બિક એસિડ કહીએ છીએ. આમલી, ઓકે, ટામારિન પેસ્ટ, આમલી કહીએ તો એમાં આપણે ટાર્ટરિક એસિડ છે. તો આ દરેક એવા પદાર્થ છે એસિડ કે જેના કોન્ટેક્ટમાં આપણે લગભગ દરરોજ આવતા હોઈએ છીએ ગાઈસ. ઓકે. બીજું જો આપણે વાત કરીએ બેઝ, તો કે ભાઈ ખાવાનો સોડા, જો કે એક ક્ષાર છે નો ડાઉટ, કપડા ધોવાનો સાબુ, ડિટર્જન્ટ. તો આ પ્રકારના મીન્સ કે મીઠું ક્ષાર છે.
તો એસિડ બેઝના કે સાપેક્ષમાં આપણે આવીએ છીએ ગાઈસ, તો એટલા માટે આપણે એસિડ બેઝ ભણવું પડે. પણ બેઝિકલી જો વાત કરી દઈએ તો એસિડ, તો આ પોઈન્ટ એવા છે બહુ સિમ્પલ છે, તો હું ખાલી ડિસ્કસ કરી દઈશ, લખવામાં સમય નહીં બગાડું. કે એસિડ એ લેટિન વર્ડ એસિડસ પરથી આવેલો શબ્દ છે. કોના પરથી આવેલો છે ગાઈસ? એસિડસ. કેમ એસિડસ પરથી એસિડ કીધું? કારણ કે એસિડ જનરલી સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે, અને લેટિન ભાષામાં ખાટા શબ્દ માટે એસિડસ વર્ડ છે. તો એસિડસ પરથી એસિડ આપેલો છે. ક્લિયર છે? તો એસિડ સ્વાદે ખાટા હોય, બધાને ખબર છે. એ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવશે? લાલ બનાવશે. ઓકે, ધાતુ સાથે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. જો આપણી જૂની ડેફિનેશન છે એસિડની. ઓકે, સેમ ટુ સેમ બેઝ કહે તો બેઝ સ્વાદે તુરા હોય, એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. ઓકે, તો આ બધી ડેફિનેશન છે એસિડ બેઝની, પણ એક પાયાની અથવા તો જૂની ડેફિનેશન છે. ઓકે, ત્યાર પછી પરફેક્ટલી કે એસિડ કોને કેવો, પરફેક્ટલી બેઝ કોને કેવો, એની સમજાવવા માટે, એના માટે પછી જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા પ્રયત્ન થયેલા છે. ઓકે, અને પ્રયત્ન થતા ગયા, એમાં કંઈક ને કંઈક મર્યાદા હતી, સુધારા વધારા થતા ગયા. ઓકે, અને એના પરથી જુદી જુદી વ્યાખ્યાઓ બનેલી છે. તો હવે આપણે ડાયરેક્ટલી વાત કરીશું ગાઈસ એસિડ બેઝમાં સૌપ્રથમ આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત. આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત ગાઈસ, આની આજે પહેલા વાત કરીશું. ઓકે, તો આર્હેનિયસના મત અનુસાર ગાઈસ એસિડ કોને કહેવો? ચાલો, કે આર્હેનિયસના મત અનુસાર એસિડ કોને કહેવો? તો ગાઈસ આર્હેનિયસના મત અનુસાર એવું કહેવાય કે એસિડ એટલે એવો પદાર્થ, એસિડ એટલે એવો પદાર્થ કે જે જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને H+ આયનો મુક્ત કરે. તો આ છે આર્હેનિયસ કન્સેપ્ટ ગાઈસ. જલીય દ્રાવણમાં આયનીકરણ પામે છે. તો ત્રણ વર્ડ ઉપર વધારે ફોકસ કરવાનું છે. એક આ જલીય દ્રાવણ વર્ડ, એક આ આયનીકરણ વર્ડ, અને આ H+ આયન. કારણ કે આ ત્રણ વર્ડ પરથી તો પાછી મર્યાદા છે, તો વ્યાખ્યામાં જ મર્યાદા છુપાયેલી છે. હમણાં સમજીશું. તો સૌથી પહેલા એક્ઝામ્પલ આપી દઈએ કે ભાઈ આર્હેનિયસના મત અનુસાર HCl એસિડ એટલા માટે છે કે જ્યારે HCl ને પાણીમાં એડ કરીએ તો પોતે પ્રોટોન મુક્ત કરે છે. જો તો એસિડ પોતે પ્રોટોન મુક્ત કરે છે એટલે HCl એસિડ છે. ઓકે, તો આર્હેનિયસના મત અનુસાર બેઝ કોને કહેશું? ચાલો, આર્હેનિયસના મત અનુસાર બેઝ કોને કહેશું? તો બેઝ એટલે એવો પદાર્થ કે જે જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને OH- આયનો મુક્ત કરે. ઓકે, તો ફરી પાછું ત્રણ વર્ડ આપણે કીધું એમ, જલીય દ્રાવણ અગત્યનો, આયનીકરણ અગત્યનું, અને OH- આયન અગત્યનું. તો આર્હેનિયસના મત અનુસાર NaOH શા માટે બેઝ છે? કારણ કે NaOH ને જો ગાઈસ તમે પાણીમાં એડ કરશો, તો Na+ અને OH- તો OH- મુક્ત કરે છે એટલે NaOH બેઝ છે. તો આ બેઝિકલી આર્હેનિયસની એસિડ બેઝની શું હતી ગાઈસ? વ્યાખ્યા હતી. બેઝિકલી એસિડ બેઝની વ્યાખ્યા અકોર્ડિંગ ટુ આર્હેનિયસ. પણ ગાઈસ આમાં ઘણી મર્યાદાઓ છે. ઓકે, તો ડાયરેક્ટલી મર્યાદા પર ફોકસ કરીશું ગાઈસ કે આર્હેનિયસનો જે એસિડ બેઝ કન્સેપ્ટ છે એમાં મર્યાદા કઈ કઈ છે? તો એક તો મર્યાદા કહી દઈએ ગાઈસ, પહેલી મર્યાદા કે ચલો આના પર કે આ નિયમ આર્હેનિયસનો જે કન્સેપ્ટ છે ફક્ત દ્રાવક તરીકે પાણી હોય, જલીય દ્રાવણ દ્રાવક તરીકે પાણી હોય તો જ લાગુ પડે. પાણી સિવાયના દ્રાવક માટે આ સિદ્ધાંતની કોઈ અગત્યતા નથી. અથવા તો પાણી સિવાયનું દ્રાવક હોય તો કોણ એસિડ કોણ બેઝ એને પરફેક્ટલી નથી સમજાઈ શકતો. જેમ કે NH4Cl ને હું એમોનિયામાં નાખું તો દ્રાવક અહીંયા એમોનિયા થયું, પાણી નથી. તો NH4Cl એમોનિયામાં એસિડ તરીકે વર્તે છે.
એના વિશે આર્યનિસ કોઈ સમજૂતી આપી નહીં ગાઈસ. તો શું કહે છે કે આ સિદ્ધાંત માત્ર જલીય દ્રાવણને જ લાગુ પડે છે. જલીય દ્રાવણને જ લાગુ પડે છે. મીન્સ કે કહેવાનો મતલબ પાણી માટે લાગુ, જો દ્રાવક તરીકે પાણી હોય તો જ લાગુ પડે છે. આપણે કહી શકીએ કે પાણી સિવાયના દ્રાવક માટે આ સિદ્ધાંત ઓકે લાગુ પાડી શકાતો નથી, અથવા તો આ સિદ્ધાંત એસિડ બેઝ કન્સેપ્ટ સમજાવી શકતો નથી પાણી સિવાયના દ્રાવક માટે. ક્લિયર? ઓકે, જેમ કે આપણે એક્ઝામ્પલ મેં કીધું લખી શકાય કે NH4Cl એ એમોનિયામાં એસિડ તરીકે વર્તે છે. તો આ વસ્તુ છે એ આર્યનિસ નથી સમજાવી શકતો, કારણ કે દ્રાવક શું છે? એમોનિયા છે. તો આ કન્સેપ્ટ આર્યનિસ સમજાવી શકતો નથી ગાઈસ. ચાલો બીજી મર્યાદા કહી શકીએ. ઓકે, આ વર્ડ પરથી આયનીકરણ થવું જોઈએ ગાઈસ. મીન્સ કે જે પદાર્થનું પાણીમાં આયનીકરણ થતું હશે એને જ આ સિદ્ધાંત લાગુ પડશે. જો આયનીકરણ થતું નહીં હોય તો આ સિદ્ધાંતની કોઈ અગત્યતા રહેશે નહીં ગાઈસ. મીન્સ કે આ જો જલીય દ્રાવણમાં મને પદાર્થનું આયનીકરણ થતું હોય તો જ આ સિદ્ધાંત લાગુ પડે ગાઈસ. આયનીકરણ થવું જોઈએ. એનો મતલબ તો કેટલાક પદાર્થ એવા છે કે જેને આયનીકરણ નથી થતું, તો એનો એસિડ બેઝ સ્વભાવ આ સિદ્ધાંત સમજાવી શકે નહીં ગાઈસ. ઓકે, ત્રીજી મર્યાદા જે આના પરથી છે H+ આયન, કે ભાઈ H+ આયનનું કદ તો ખૂબ નાનું છે, અને ખૂબ નાનું કદ ધરાવતી સ્પીસીસ ક્યારે સ્થાયી ન હોય, તદ્દન અસ્થાયી હોય, તો પછી દ્રાવણમાં H+ આયનો કઈ રીતે રહી શકે? મીન્સ કે H+ આયન જે છે એ H+ આયનનું કદ કેવું છે? નાનું છે. અને નાનું કદ છે તો તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોય નહીં. અને સ્વતંત્ર અસ્તિત્વ ન હોય તો એ તદ્દન કેવો હોય? અસ્થાયી હોય ગાઈસ. તો પછી H+ આયન દ્રાવણમાં કઈ રીતે રહી શકે? એના વિશે કોઈ વસ્તુ આર્યનિસ સમજાવી શકેલો નથી ગાઈસ. ઓકે, અને જો મર્યાદા કહીએ, એણે એવું કીધું કે H+ મુક્ત કરે તો એસિડ, પણ કેટલાક પદાર્થ એવા છે કે જેમાં પ્રોટોન જ નથી, પ્રોટોન છે જ નહીં તો મુક્ત નહીં કરે, છતાં એ લોકો એસિડ છે. ઓકે, જેમ કે જો આપણે એવું કહી શકીએ કે કેટલાક પદાર્થ પાસે H+ કે OH- આયનો નથી, સમજે? છતાં પણ તેઓ એસિડ કે બેઝ તરીકે વર્તે છે. તો આ વસ્તુ પણ આર્યનિસ નથી સમજાવી શકતો. કેવા છો? જેમ કે હું તમને કહું કે BF3, ઓકે, AlCl3, SO2, SO3, તો તમે જુઓ ગાઈસ, આ એવા પદાર્થ છે કે જેમાં પ્રોટોન જ નથી, છતાં આ દરેકે દરેક કયા તરીકે વર્તે છે? એસિડ છે. પ્રોટોન જ નથી. હવે આને તો એવું કીધું કે પ્રોટોન મુક્ત કરે તો જ એસિડ, પણ આ લોકો પાસે પ્રોટોન જ નથી, છતાં એસિડ છે. તો શા માટે એસિડ કે ભાઈ પ્રોટોન નથી તો પ્રોટોન મુક્ત નહીં કરે? તો આ કન્સેપ્ટ મીન્સ કે આ લોકો માટે એસિડિક સ્વભાવ આર્યનિસ સમજાવી શકતો નથી. સેમ ટુ સેમ કહે ગાઈસ, જેમ કે એમોનિયા, તમે જો આમાં O જ નથી, બેઝ હોય તો OH મુક્ત કરવો જોઈએ, આમાં H છે, O તો છે જ નહીં, તો OH ક્યાંથી મુક્ત કરશે? ઓકે, સેમ ટુ સેમ આપણે કહી દઈએ Na2CO3. તો આ એવા પદાર્થ છે કે જેમાં ઓકે OH- છે જ નહીં, છતાં એ લોકો બેઝ છે. તો આ વસ્તુ પણ આર્યનિસ સમજાવી શક્યા હતા નહીં. તો ઓલ ઓવર ગાઈસ એસિડ બેઝ માટેનો આર્યનિસ કન્સેપ્ટ છે અને તેની શું છે? મર્યાદા છે. ઓકે ગાઈસ, H+ સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવી શકે, એ તરત જ પાણી સાથે H2O+ બનાવે. પણ એમાં પણ એક વસ્તુ મારે ફોકસ કરવી છે. ઓકે, સ્ટુડન્ટ્સ ને જનરલી એવું છે
કે H+ એ એક પાણીના અણુ સાથે જોડાય તો H3O+ બને. તો શું એક જ પાણીના અણુ સાથે જોડાઈ શકે? નહીં ગાઈસ. આ H+ અસંખ્ય પાણીના અણુ સાથે જોડાઈ શકે છે. કઈ રીતે? જો કે સપોઝ એ H+ બે પાણીના અણુ સાથે પણ જોડાઈ શકે અને શું બનાવશે? તો કે H5O2+, 2 દુ 4 ને 5 O2+. ઓકે, આ H+ 3 મોલ પાણીના અણુ સાથે પણ જોડાઈ શકે તો H7O3+. જો તો હું એવું કહેવા માંગુ છું H+ એક જ પાણીના અણુ સાથે જોડાઈને H3O+ હાઇડ્રોનિયમ આયન બનાવે જરૂરી નથી. ઘણા બધા પાણીના અણુ સાથે જોડાઈને વચ્ચે આ પ્રકારના આયનો બનાવી શકે. સેમ ટુ સેમ OH- OH- આપણે કહીએ ગાઈસ તો OH- એક પાણીના અણુ સાથે જોડાઈ શકે, OH- બે પાણીના અણુ સાથે જોડાઈ શકે અથવા ઘણા બધા પાણીના અણુ સાથે જોડાઈ શકે. તો આના માટે શું લખીએ? તો કે ભાઈ H3O2-, H3O2-. આના માટે શું લખી શકીએ? તો 2 દુ 4 ને 5 એટલે H5O3 થઈ જશે, 2 ને 3 O3- જો. તો કહેવાનો મતલબ H+ કે OH- એક જ પાણીના અણુ સાથે જોડાય તે જરૂરી નથી, એક કરતા વધારે પાણીના અણુ સાથે પણ જોડાઈ શકે છે. ક્લિયર? તો ગાઈસ આ તો આરએનએસ કન્સેપ્ટ. હવે જે વાત કરવાની છે આપણે કે લોરી-બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત વિશે વાત કરવાની છે. કોના વિશે વાત કરીશું ગાઈસ? લોરી-બ્રોન્સ્ટેડ. તો એમસીક્યુ માટે એ પણ અગત્યનું છે. ઓકે, સંયુગ્મ એસિડ બેઝ નો સિદ્ધાંત આપણે જેને કહીએ છીએ. તો ઘણીવાર આવા સિમ્પલ એમસીક્યુ કે ભાઈ કોઈ પદાર્થ આપેલો હોય એનો સંયુગ્મી એસિડ લખો, ઓકે, કોઈ પદાર્થ છે એનો સંયુગ્મી બેઝ લખો. તો આ પ્રકારના ઘણા એમસીક્યુ આવી ગયા છે. જોજો. ચાલો તો વાત કરીએ છીએ ગાઈસ, બીજો કન્સેપ્ટ આપણે શીખવા જઈ રહ્યા છીએ. ઓકે, બ્રોન્સ્ટેડ લોરી અથવા લોરી-બ્રોન્સ્ટેડ કહેવાય. લોરી-બ્રોન્સ્ટેડ નો એસિડ બેઝ સિદ્ધાંત. ઓકે, લોરી-બ્રોન્સ્ટેડ નો એસિડ બેઝ સિદ્ધાંત અથવા ગાઈસ એને સંયુગ્મી એસિડ બેઝ સિદ્ધાંત પણ કહે છે. સંયુગ્મી એસિડ બેઝ સિદ્ધાંત પણ કહેવાય. સંયુગ્મી એસિડ બેઝ. તો સૌથી પહેલા તો વ્યાખ્યા લખીએ કે લોરી-બ્રોન્સ્ટેડ કન્સેપ્ટ અનુસાર એસિડ કોને કહીશું ગાઈસ આપણે? કે એસિડ એટલે કેવો પદાર્થ? તો ગાઈસ લોરી-બ્રોન્સ્ટેડ ના મત અનુસાર એસિડ એટલે એવો પદાર્થ કે જે ઓકે શું કરશે? પ્રોટોનનું દાન કરે, પ્રોટોન મુક્ત કરે અથવા પ્રોટોનનું દાન કરે. પ્રોટોન શું કરશે? મુક્ત કરે. ઇન શોર્ટ એવું કહી શકાય પ્રોટોન દાતા. પ્રોટોન દાતા એટલે આપણે એને એસિડ કહીએ છીએ. ઓકે, હવે એનું એક્ઝામ્પલ સમજીએ છીએ. અને બેઝ એટલે કેવો પદાર્થ ગાઈસ? તો લોરી-બ્રોન્સ્ટેડ ના મત અનુસાર કહીએ તો બેઝ એટલે એવો પદાર્થ કે જે પ્રોટોન શું કરે ગાઈસ? પ્રોટોન મેળવે. પ્રોટોન શું કરશે? પ્રોટોન મેળવે એટલે શું કહેવાય? પ્રોટોન ગ્રાહી. પ્રોટોન ગ્રાહી. તો એને આપણે શું કહે છે ગાઈસ? બેઝ કહે છે. તો ઈશ્વર પ્રોટોન દાન કરે ને એસિડ કહેશું, પ્રોટોન મેળવે ને શું કહેશું? બેઝ કહેશું. ક્લિયર? તો કઈ રીતે શીખીશું? ચાલો જરા આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કે સપોઝ HCl ની વાત કરીએ. ચાલો HCl, ઓકે, એને પાણીમાં આપણે એડ કરીએ છીએ જલીય દ્રાવણ. ઓકે, તો શું થશે? જુઓ ગાઈસ, તો આપણે આવું કહીશું કે અહીંયા H+ પ્રોટોન આપે છે. ઓકે, એટલે H+ પ્રોટોન આપે છે, પ્રોટોન આપે એટલે એને શું કહેશું? એસિડ. અને આ પ્રોટોન મેળવે છે એટલે એને શું કહેશું? બેઝ. તો આ પોતે પ્રોટોન આપી દેશે તો એ પોતે બની જશે Cl- અને આ પ્રોટોન લઈ લેશે તો શું બની જશે? H3O+. તો મગજમાં ફિટ કરજો ગાઈસ કે આ એસિડે પોતાનું પ્રોટોન દાન આપી દીધો છે અને પોતે પ્રોટોન ગુમાવ્યો તો કેમાં રૂપાંતર થઈ ગયો? Cl-. તો એસિડ માંથી જે ઋણ આયન બને એ હંમેશાનો શું કહેવાય? એને એસિડ નો સંયુગ્મી બેઝ કહેવાય. શું કહેવાય?
સંયુગ્મી બેઝ. અને બેઝ પ્રોટોન મેળવે છે એટલે જે સ્પીસીસ બને છે એને શું કહેવાય? સંયુગ્મી એસિડ. હું એવું કહેવા માંગુ છું એસિડ ને હંમેશા સંયુગ્મી બેઝ હોય, બેઝ ને હંમેશા પોતાનો સંયુગ્મી એસિડ. એટલે એસિડ પ્રોટોન મુક્ત કરીને સંયુગ્મી બેઝ માં કન્વર્ટ થાય છે અને બેઝ પ્રોટોન મેળવીને સંયુગ્મી એસિડમાં. એટલે તમે સંયુગ્મી એસિડ બેઝ સિદ્ધાંત કીધો. ઓકે, એસિડ ને હંમેશા શું હોય? પોતાનો સંયુગ્મી બેઝ. બેઝ ને હંમેશા શું હોય? પોતાનો સંયુગ્મી એસિડ. જો ડાયરેક્ટ નો ખ્યાલ આવે તો આ ઉલટી પ્રક્રિયા જો, પ્રતિગામી દિશામાં જો. પ્રતિગામી પ્રક્રિયાનો વિચાર કરીએ તો આ આને પ્રોટોન દાન આપે જો. એટલે આ પ્રોટોન દાન આપે છે તો એસિડ. પણ એ કેવો એસિડ કહેશું? સંયુગ્મી એસિડ. કોને હોય? બેઝ નો હોય. ઓકે, આ પ્રોટોન મેળવે છે એટલે બેઝ. પ્રોટોન મેળવે ને આપણે કહી દીધું બેઝ. પણ એને સંયુગ્મી બેઝ કહેશું, એસિડ નો. તો એસિડ ને સંયુગ્મી બેઝ હોય, બેઝ ને સંયુગ્મી એસિડ હોય. ઓકે, તો એ પહેલા આપણે ડેફિનેશન લખી દઈએ ભાઈ કે સંયુગ્મી એસિડ બેઝ કોને કહેવાય. અહીંયા આપણે એક્ઝામ્પલ લખીશું. તો ઓલ ઓવર આપણે વાત કરી દઈએ કે સંયુગ્મી એસિડ એટલે શું? સંયુગ્મી એસિડ એટલે શોર્ટ એન્ડ સિમ્પલ એવું કહી શકાય કે મૂળ પદાર્થ કરતા એક અથવા એક કરતા વધારે, મોસ્ટ ઓફ એકનો જ ભેદભાવ આપે છે, પણ એવું નહીં કે એક જ, એક કરતા વધારે પણ હોઈ શકે. કે મૂળ પદાર્થ કરતા એક અથવા એક કરતા વધારે પ્રોટોન હોવા. કે મૂળ પદાર્થ હોય એમાં એક અથવા એક કરતા વધારે પ્રોટોન હોય, એક કરતા વધારે પ્રોટોન મેળવે તો એને આપણે એ પદાર્થનો શું કહેવાય? સંયુગ્મી એસિડ. સંયુગ્મી એસિડ એટલે જે પદાર્થની વાત કરો છો એ પદાર્થમાં જેટલા પ્રોટોન હોય એની કરતા એક અથવા એક કરતા વધારે પ્રોટોન વધારે હોવા, એને કહેવાય સંયુગ્મી એસિડ. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું. ચાલો કે સપોઝ તમને પૂછવામાં આવે કે H2O છે એનો સંયુગ્મી એસિડ શું? H2O છે તેનો સંયુગ્મી એસિડ એટલે તો મેં કીધું સંયુગ્મી એસિડ એટલે એક અથવા એક કરતા વધારે પ્રોટોન હોવા. તો માન લો આમાં એક પ્રોટોન એડ કરી દઉં તો શું બની ગયો? H2O+. એટલે આમાં એક પ્રોટોન એડ થાય છે. તો જો મૂળ પદાર્થમાં જેટલા પ્રોટોન છે બે એની કરતા એક પ્રોટોન વધી ગયો તો H2O+ ને H2O નું શું કહેવાય? સંયુગ્મી એસિડ. તો સંયુગ્મી એસિડ એટલે મૂળ પદાર્થ કરતા વધારે પ્રોટોન હોવા. સપોઝ હજી કોઈ એક એક્ઝામ્પલ આપી દે. માનો તમને પૂછું બાયકાર્બોનેટ આયન, આ પદાર્થનો સંયુગ્મી એસિડ શું? આ પદાર્થનો સંયુગ્મી એસિડ શું ભાઈ? તો મૂળ પદાર્થમાં જે પ્રોટોન હોય, ચાલો એક પ્રોટોન વધારી દઉં, થઈ ગયું. એક ઋણ વીજભાર હતો પણ એક પ્રોટોન આવ્યો, એક ઋણ વીજભાર એક પ્રોટોન આવ્યો તો એક ધન વીજભાર આવ્યો એટલે એક ઋણ અને એક ધન તટસ્થ થઈ ગયું પ્રોટોન ઉમેરાનો. ક્લિયર? આ જ રીતે સંયુગ્મી બેઝ કોને કહેવાય એની ડેફિનેશન પહેલા સમજી લેજો. જો અહીંયા આપણે બેઝ નું ઉદાહરણ આપવાનું બાકી છે, મને ખ્યાલ છે, પણ આપણે એસિડ પરથી સંયુગ્મી બેઝ આવ્યું, બેઝ પરથી સંયુગ્મી એસિડ, તો પહેલા આપણે એની ડેફિનેશન જોઈએ છે ગાઈસ. તો સંયુગ્મી બેઝ ની વ્યાખ્યા શું આપી દઈશું ગાઈસ? હવે તમને આવડે ગાઈસ. સંયુગ્મી બેઝ એટલે મૂળ પદાર્થ હોય એની કરતા એક અથવા એક કરતા વધારે પ્રોટોન ઓછા હોવા. તો શું કહી દઈશું આપણે કે મૂળ પદાર્થ કરતા એક અથવા એક કરતા વધારે પ્રોટોન ઓછા હોવા. એક અથવા અહીંયા શું હતું? એક અથવા એક કરતા વધારે પ્રોટોન હોવા. અહીંયા એક અથવા એક કરતા વધારે પ્રોટોન ઓછા હોવા. એક પ્રોટોન એ ઓછો હોઈ શકે, બે ઓછો હોઈ શકે, એક કરતા વધારે ઓછા હોઈ શકે. જેમ કે આપણે એમાં આપણે ઉદાહરણ આપી દઈએ. સપોઝ તમને પૂછવામાં આવે પાણી, ભાઈ પાણીનો સંયુગ્મી બેઝ શું છે ભાઈ? પાણીનો સંયુગ્મી બેઝ શું છે? તો મૂળ પ્રોટોન હોય એની કરતા એક ઘટાડીએ, ચાલો તો OH-. તો અહીંયા આપણે એક પ્રોટોન ઘટાડીએ છીએ, એક પ્રોટોન ઘટી ગયો એટલે ઋણ વીજભાર આવ્યો, તો અહીંયા પ્રોટોન વધારે હતા અહીંયા ઘટાડીએ છીએ. સપોઝ તમને પૂછે કે આ જ પદાર્થ એટલે પાછું HCO3-1 એનો સંયુગ્મી બેઝ શું હશે? તો એક પ્રોટોન ઘટાડી દો તો CO3-2 થઈ જશે. તો મૂળ પદાર્થમાં જેટલા પણ પ્રોટોન હોય એની કરતા પ્રોટોન આપણે ઘટાડી દઈશું તો શું બની જશે? સંયુગ્મી બેઝ. પણ ફરી એક અગત્યનો કન્સેપ્ટ ધ્યાન રાખજો. જોજો ગાઈસ, ઘણા MCQ આવા આવે છે. જો અહીંયા જે મૂળભૂત એસિડ છે આ એસિડ પ્રબળ હોય
તો પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ હંમેશા નિર્બળ હોય. ધ્યાન આપજો, અહીંયા જે એસિડ છે એ પ્રબળ હોય તો સંયુગ્મી બેઝ હંમેશા નિર્બળ હોય, અને જો એસિડ નિર્બળ હોય તો સંયુગ્મી બેઝ પ્રબળ હોય. ક્લિયર? ઓકે. જો ઓલ ઓવર મેં કેવું કહેવાનો પ્રયત્ન કરેલો છે, મેં આ રીતે કીધું કે માની લો આ એસિડ છે અને એમાંથી શું બન્યો? સંયુગ્મી બેઝ બન્યો. ઓકે. તો જો ગાઈસ આ એસિડ પ્રબળ હશે તો એનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય, અથવા જો એસિડ નિર્બળ હશે તો સંયુગ્મી બેઝ કેવો હોય? પ્રબળ હોય. ક્લિયર? સેમ ટુ સેમ ગાઈસ જો વાત કરી દઈએ આપણે બેઝ માટે કે બેઝ છે એ પોતાના માટે શું બનાવે છે ગાઈસ? સંયુગ્મી એસિડ બનાવે છે. પોતાના માટે સંયુગ્મી એસિડ બનાવે છે. તો ફરી પાછું જો બેઝ પ્રબળ હશે તો એનો સંયુગ્મી એસિડ નિર્બળ હોય, જો બેઝ નિર્બળ હશે તો સંયુગ્મી એસિડ કેવો હશે? પ્રબળ. તો ગાઈસ ઘણી વખત એસિડ બેઝ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો વાળો કન્સેપ્ટ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, એસિડના ચડતા ક્રમમાં, બેઝના ચડતા ક્રમમાં, એ રીતે એમસીક્યુ પૂછાય છે. ઓકે. જેમ કે આપણે વાત કરી રહી, સપોઝ તમને પૂછેલું હોય કે NH2 OH એસિટેટ માઈનસ, સપોઝ તમને પૂછેલું છે, ચાલો ઓકે આ રીતનું કદાચ પૂછેલું અને તમને પૂછે કે ભાઈ આને બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો, બેઝ તરીકેના સ્વભાવના ચડતા ક્રમમાં. તો જો ગાઈસ ડાયરેક્ટ તમને નો ખ્યાલ આવે તો શું કરવાનું? એને મૂળભૂત એના પદાર્થમાં કન્વર્ટ કરી દો. જેમ કે આનો મૂળભૂત પદાર્થ કોણ હોય? એમોનિયા. ઓકે. આનો એટલે બધામાં પ્રોટોન એડ કરી દીધા. આનો મૂળભૂત પદાર્થ એસિડ. તો સીધી વસ્તુ છે, આ ત્રણેયની કમ્પેર કરીએ તો આ ત્રણેયની કમ્પેરમાં આ એસિડ આ બાજુ તરફ જતા એસિડ વધતો જાય છે ને, એટલે આ ત્રણેયમાં પ્રબળ એસિડ થયો. આ એની કરતા ઓછો પ્રબળ એટલે નિર્બળ થયો, એની કરતા નિર્બળ. તો આપણે કીધું પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય, તો આ તરફ એસિડની પ્રબળતા વધતી જાય છે. તો આપણે જે પૂછ્યા છે એના સંયુગ્મી બેઝ છે, તો આ ત્રણેયમાં પ્રબળ એસિડ થયો તો એનું સંયુગ્મી બેઝ સૌથી વધુ નિર્બળ. આ ત્રણેયમાં આ સૌથી નિર્બળ એસિડ છે તો એનો સંયુગ્મી બેઝ સૌથી વધારે પ્રબળ. તો અલ્ટિમેટલી આ ઉતરતો ક્રમ થયો. આપણને જે પૂછ્યું હતું કે બેઝનો ચડતો ક્રમ, અત્યારે આ ઉતરતો ક્રમ થયો કે સૌથી પ્રબળ બેઝ એની કરતા નિર્બળ, એની કરતા નિર્બળ. તો ચડતો ક્રમ મારે કરવો હોય તો ઉલટાઈ નાખીએ કે એસિડિક એસિડ સૌથી નિર્બળ બેઝ આપેલામાં, ઓકે, OH એની કરતા પ્રબળ બેઝ અને NH2 એની કરતા પણ પ્રબળ બેઝ. ક્લિયર થઈ ગયું કે નહીં ગાઈસ? તો આ રીતના મીન્સ કે કોઈ આયોનિક સ્વરૂપમાં એસિડ બેઝનો ક્રમ પૂછેલો હોય, ઓકે, તો આયોનિક સ્વરૂપમાં જો તમને ડાયરેક્ટ ન ખ્યાલ આવે તો જે તે પદાર્થને ક્યાં તો એના મૂળ સંયુગ્મી એસિડમાં કન્વર્ટ કરી દો, ક્યાં તો સંયુગ્મી બેઝમાં કન્વર્ટ કરી દો, ઇન શોર્ટ તટસ્થમાં કન્વર્ટ કરી દો, અને તટસ્થનો ક્રમ નક્કી કરવાનો કે કયો એસિડ છે અથવા કયો બેઝ છે. જેમ કે ભાઈ એસિડનો ક્રમ પહેલા નક્કી કરી દીધો તો આપણને ખબર પડી જાય કે આ ત્રણેયમાં પ્રબળ એસિડ થયો, ત્રણેયમાં તો એનો સંયુગ્મી બેઝ કેવો હશે? નિર્બળ હશે. ત્રણેયમાં આ સૌથી નિર્બળ એસિડ થયો તો એનો સંયુગ્મી બેઝ પ્રબળ હશે. તો આવી રીતે એસિડિક બેઝિક પ્રબળતા કમ્પેર કરવામાં આ સંયુગ્મી એસિડ બેઝ સિદ્ધાંત આપણને કામ આવે છે. ક્લિયર? જોજો હજુ બેઝનું મેં ઉદાહરણ આપેલું જ નથી, તો હજુ તો આપણે આ ટોપિક પરથી કયા કયા નવા શબ્દો આવ્યા એને આપણે સમજેલા છે. ક્લિયર ગાઈસ? તો બેઝનું હવે એક એક્ઝામ્પલ આપી દઈએ કે માની લો બેઝ આપણે એમોનિયા, જો આર્યનિયસ કન્સેપ્ટની મર્યાદા હતી કે ભાઈ એમોનિયામાં O નથી, મીન્સ કે OH નથી, છતાંય બેઝ શા માટે એ આ સમજાવી શકે છે. તો શું કહે જો કે એમોનિયાની પાણી સાથે પ્રક્રિયા કરશો તો હવે શું થશે? પાણી અને પ્રોટોન દાન આપશે, એટલે આ પ્રોટોન દાન આપે છે એટલે આ શું થઈ ગયો? એસિડ. એમોનિયા પ્રોટોન મેળવે છે એટલે આ શું થઈ ગયો? બેઝ. તો શું થઈ જશે ગાઈસ? NH3+, ઓકે, અને પ્રોટોન મેળવ્યો એટલે સોરી NH4+, સોરી એક પ્રોટોન મેળવ્યો અને આને પ્રોટોન ગુમાવ્યો તો OH-. ક્લિયર? તો બેઝે પ્રોટોન મેળવ્યો, પ્રોટોન મેળવીને આ ભેગું બેઝનો આ શું થયો? સંયુગ્મી એસિડ. આને પ્રોટોન ગુમાવ્યો તો OH-, તો એસિડનો શું કહેવાય? સંયુગ્મી બેઝ. ક્લિયર? તો સંયુગ્મી એસિડ બેઝ કન્સેપ્ટ તમને ઘણીવાર પૂછે છે કે નીચેનામાંથી કોના સંયુગ્મી એસિડ બેઝ શક્ય નથી. ચાલો સપોઝ આવો ક્વેશ્ચન આવ્યો, માની લો તમને ક્વેશ્ચન આવો આપી દીધો
કે નીચેના પૈકી ખાલી જગ્યા માટે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ શક્ય નથી. સપોઝ તમને આવું પૂછે ઓપ્શન કદાચ આવા હોય, પહેલો ઓપ્શન HCO3 - 1, બીજો ઓપ્શન HSO4 - 1, ત્રીજો ઓપ્શન CO3 - 2, ચોથો ઓપ્શન H2PO4 - 1. કે કોના માટે સંયુગ્મી એસિડ બેઝ શક્ય નથી ગાઈસ? સંયુગ્મી એસિડ અને બેઝ. ઓકે, એસિડ એટલે પ્રોટોન વધારવો, બેઝ એટલે પ્રોટોન ઘટાડવો. તો કોના માટે સંયુગ્મી એસિડ બેઝ શક્ય નથી? જેમ કે જો પાણી માટે સંયુગ્મી એસિડ સંયુગ્મી બેઝ બંને શક્ય છે. HCO3 માટે જો પ્રોટોન મેળવી શકે છે, પ્રોટોન દાન આપી શકે છે, સંયુગ્મી એસિડ બેઝ શક્ય છે. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ ગાઈસ. તો આ પ્રોટોન ગુમાવી શકે, પ્રોટોન ગુમાવીને સંયુગ્મી બેઝ બનાવી શકે, પ્રોટોન મેળવીને સંયુગ્મી એસિડ બનાવી શકે. તો સંયુગ્મી બેઝ સંયુગ્મી એસિડ આના માટે તો શક્ય છે. આપણે તો કોના માટે શક્ય નથી એવું પૂછ્યું છે. અહીંયા ફરી I પ્રોટોન ગુમાવીને સંયુગ્મી બેઝ SO4 - 2 બનાવી શકે, પ્રોટોન મેળવીને H2SO4 સંયુગ્મી એસિડ બનાવે. તો આના માટે સંયુગ્મી એસિડ બેઝ શક્ય છે, આના માટે શક્ય છે. અહીંયા જો I એક પ્રોટોન હજુ ગુમાવશે તો H3PO4 - 2 સંયુગ્મી બેઝ બનાવશે અને H3PO4 સંયુગ્મી એસિડ બનાવશે. પણ અહીંયા જો ગાઈસ આ ફક્ત પ્રોટોન મેળવી શકશે અને HCO3 - 1 એટલે આ ફક્ત સંયુગ્મી એસિડ બનાવી શકે. પણ જો હવે આની પાસે પ્રોટોન જ નથી, સંયુગ્મી બેઝ માટે આપણે શું કીધું હતું? હોય એની કરતા પ્રોટોન ઘટાડવાનો. પણ આની પાસે પ્રોટોન જ નથી, તો આમાં સંયુગ્મી એસિડ શક્ય બને પણ સંયુગ્મી બેઝ શક્ય બને નહીં. તો આપણો જવાબ આવી ગયો. ત્રીજો આન્સર થશે આપણો કે એના માટે સંયુગ્મી એસિડ બેઝ બંને શક્ય નથી, ખાલી એસિડ શક્ય છે, જો બેઝ શક્ય નથી. ક્લિયર? તો આ કન્સેપ્ટ થયો તો લોરી બ્રોન્સ્ટેડ છે ગાઈસ. લોરી બ્રોન્સ્ટેડ ની હજુ મર્યાદા છે. કઈ મર્યાદા લખી શકીએ? ચાલો તો લોરી બ્રોન્સ્ટેડ કન્સેપ્ટ ની જો મર્યાદા લખવાનો પ્રયત્ન કરીએ ગાઈસ તો નો ડાઉટ આરએનએસ માં જે એમોનિયા બેઝ શા માટે છે નહોતું સમજાઈ શકાતું, એને સમજાવ્યું એટલે એનો ફાયદો કહેવાય. પણ હજી એવા પદાર્થો છે જો પેલા BF3 વાળા તો છે જ કે BF3 LCl3 SO3 ફરી આ લોકો પાસે પ્રોટોન નથી. જોજો આને હજી એ જ કીધું હતું ને એસિડ એટલે એવો પદાર્થ કે પ્રોટોન મુક્ત કરે, પ્રોટોન દાન આપે. ફરી આ લોકો કોઈ પાસે પ્રોટોન છે જ નહીં, છતાં કેમ આ લોકો એસિડ છે ભાઈ? છતાં આ લોકો એસિડ કેમ છે? એ વસ્તુ હજી સમજાઈ શકાય નથી આ લોરી બ્રોન્સ્ટેડ દ્વારા. ક્લિયર? એનો મતલબ એની મર્યાદા કહેવાય. બીજું આપણે કહી શકીએ તો સંકીર્ણ સંયોજનોમાં ઓકે પરફેક્ટલી એસિડ બેઝ કન્સેપ્ટ સમજાઈ શકાતો નથી લોરી બ્રોન્સ્ટેડ દ્વારા. ઘણા કાર્બનિક સંયોજનો પણ છે કે જેમાં પણ આ લોરી બ્રોન્સ્ટેડ દ્વારા એસિડ બેઝ કન્સેપ્ટ સમજાઈ શકાતો નથી. તો આવી ઘણી મર્યાદાઓ છે. પણ એક કહી શકાય આરએનએસ કરતા આ સિદ્ધાંત વધારે સ્વીકાર્ય બનેલો હતો કારણ કે આરએનએસ કરતા ડિટેલમાં સમજાવી શકે છે કોણ પ્રબળ એસિડ, કોણ નિર્બળ એસિડ, કોણ પ્રબળ બેઝ, નિર્બળ બેઝ. તો આરએનએસ કરતા થોડી વધારે ડિટેલમાં સમજૂતી હતી એટલે આરએનએસ કરતા વધારે સ્વીકાર્ય બનેલું. ક્લિયર? ચાલો ત્યાર પછી આપણે જે વાત કરવાની છે ગાઈસ તે નવો એસિડ બેઝ કન્સેપ્ટ યુસાનોવિચ છે યુસાનોવિચ નો એસિડ બેઝ સિદ્ધાંત. યુસાનોવિચ નો એસિડ બેઝ સિદ્ધાંત. તો યુસાનોવિચ નો એસિડ બેઝ નો સિદ્ધાંત કન્સેપ્ટ ભણવાનો છે. ચાલો ગાઈસ યુસાનોવિચ અનુસાર કોણ પ્રબળ એસિડ? તો એસિડ કોને કહેશું? ચાલો તો પહેલા ડેફિનેશન આપી દઈએ કે એસિડ એટલે એવો પદાર્થ કે જે જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે ધન આયનનું દાન આપે અથવા એવું કહી શકાય કે પોતે ઋણ આયન મેળવે. ધન આયનનું દાન આપે અથવા તો શું કહીશું? ઋણ આયન મેળવે. એને આપણે શું કહે છે? યુસાનોવિચ સિદ્ધાંત. ક્લિયર?
બેઝ કોને કહેશું? ચલો હમણાં ઉદાહરણ સમજાવે ને. ચાલો બેઝ કોને કહેશું આપણે? બેઝ એટલે કેવો પદાર્થ? કે એવો પદાર્થ કે જે જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે, એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે ઋણ આયનનું દાન આપે. કોનું દાન આપશે ગાઈસ? ઋણ આયનનું દાન આપે. અથવા એવું કહી શકાય કે પોતે ધન આયન મેળવે. ધન આયન શું કરે? મેળવે. તો આને આપણે યુશાનોવિચ અનુસાર એસિડ બેઝ સિદ્ધાંત કહીએ છીએ. કોના અનુસાર? યુશાનોવિચ અનુસાર. ઓકે, ચાલો એના એક્ઝામ્પલ આપીએ. સપોઝ તમને એક એક્ઝામ્પલ આપી દઈએ યુશાનોવિચ અનુસાર કે માની લો મારી પાસે FeCN ટ્વાઇસ છે. એની પ્રક્રિયા સપોઝ હું 4 મોલ ઓફ KCN સાથે કરું તો શું બનાવી દેશે ગાઈસ? કે 4 FeCN6 આવું બનશે. તો તમે જોઈ શકો છો ગાઈસ Fe પાસે 2 સાયનાઇડ હતા અને અહીંયા Fe પાસે 6 સાયનાઇડ છે. એનો મતલબ આની પાસેથી સાયનાઇડ મેળવા, ટૂંકમાં સાયનાઇડ એટલે ઋણ આયન મેળવા. ઓકે, તો જે ઋણ આયન મેળવે તમે જોઈ શકો છો, ઋણ આયન મેળવે ને એસિડ એટલે અલ્ટિમેટલી આ શું થયો? એસિડ. અને જે ઋણ આયનનું દાન આપે, આને ઋણ આયનનું દાન આપે એટલે એ શું થયો ગાઈસ? બેઝ. ક્લિયર? તો યુશાનોવિચ અનુસાર એસિડ બેઝ કન્સેપ્ટને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે ગાઈસ જે ધન આયનનું દાન આપે તે એસિડ, ધન આયનનું દાન આપે અથવા ઋણ આયન મેળવે તે એસિડ, અને ઋણ આયનનું દાન આપે અથવા ધન આયન મેળવે એને શું કહીએ છીએ? બેઝ કહીએ છીએ. ક્લિયર? ચાલો તો આ કોનો કન્સેપ્ટ હતો? યુશાનોવિચ. હજુ આપણે વાત કરવાની છે લક્સ ફ્લડ કન્સેપ્ટ. એસિડ બેઝ સિદ્ધાંત માટેનો લક્સ ફ્લડ સિદ્ધાંત જોઈએ આપણે. ચાલો ચાલો તો વાત કરીએ છીએ ગાઈસ નેક્સ્ટ કન્સેપ્ટ વાત કરીએ છીએ. ઓકે, સૌથી પહેલા આર્યરીયસ ભણ્યા, લોરેન્સ બ્રોન્સ્ટેડ ભણ્યા, યુશાનોવિચ ભણ્યા. હવે આપણે વાત કરીએ છીએ લક્સ ફ્લડ નો એસિડ બેઝ સિદ્ધાંત. લક્સ ફ્લડ નો એસિડ બેઝ સિદ્ધાંત. ઓકે, તો લક્સ ફ્લડ અનુસાર એસિડ એટલે કેવો પદાર્થ? તો એની ડેફિનેશન આપીએ. ચાલો ઓકે, તો એસિડ એટલે એવો પદાર્થ કે જે ઓક્સાઇડ આયન શું કરે? દાન આપે. સોરી, ઓક્સાઇડ આયન મેળવે. કે જે ઓક્સાઇડ આયન મેળવે. ઓક્સાઇડ આયન મેળવે. અને બેઝ કોને કહેવાય ગાઈસ? લક્સ ફ્લડ અનુસાર. ઓકે, તો બેઝ એટલે એવો પદાર્થ કે જે ઓક્સાઇડ આયન શું કરશે? દાન આપે. ઓક્સાઇડ આયન દાન આપે. ઓકે, તો એસિડ એટલે એવો પદાર્થ કે જે ઓક્સાઇડ આયન મેળવે. બેઝ એટલે એવો પદાર્થ કે જે ઓક્સાઇડ આયન દાન આપે. ક્લિયર? તો એનો એક્ઝામ્પલ આપણે કહીએ. ચાલો એનો એક્ઝામ્પલ શું કહીએ? જો ધ્યાન આપો કે સપોઝ SO2 અને એક છે આપણી પાસે Na2O. તો આપણે ક્યાં છે? શું બનાવશો ભાઈ? Na2SO3. Na2SO3. તો તમે જો અલ્ટિમેટલી કોઈ જો સલ્ફર પાસે 2 જ ઓક્સિજન હતા, અહીંયા 3 છે. એટલે આવું કહી શકાય કે આને ઓક્સાઇડ આયન શું કર્યો? દાન આપ્યું. ઓક્સાઇડ આયન શું કર્યો ભાઈ? દાન આપ્યું. તો ઓક્સાઇડ આયન દાન આપશે, અલ્ટિમેટલી આ શું થયો? બેઝ. આને ઓક્સાઇડ આયન મેળવ્યો એટલે આ શું કહી શકાય? એસિડ. ક્લિયર? ઓક્સાઇડ આયન દાન આપ્યો, આને ઓક્સાઇડ આયન શું કર્યો? મેળવી લીધેલો છે. ક્લિયર? જો એક હજુ પણ આ પણ એક્ઝામ્પલ આપી શકીએ. જો કે સપોઝ આપણે કહીએ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો બધાને ખ્યાલ છે શું બનાવશે? કેલ્શિયમ કાર્બોનેટ. ફરી તમે જોઈ શકો છો આને ઓક્સિજન દાન આપ્યો એટલે આ બેઝ થયો. આને ઓક્સિજન મેળવ્યો એટલે આ શું થયો ભાઈ? એસિડ. તો આ રીતે આપણે
લક્સફ્લડ કન્સેપ્ટ અનુસાર એસિડ બેઝ સિદ્ધાંત સમજાવી શકીએ. તો જો ઓક્સાઇડ આયન દાન આપશે તે બેઝ, ઓક્સાઇડ આયન મેળવે તે શું કહી શકાય? એસિડ. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે વાત કરવાનું છે હજી નેક્સ્ટ. ઓકે, તો સોલ્વન્ટ એક્સચેન્જ થિયરી, દ્રાવક વિનિમય સિદ્ધાંત. એસિડ બેઝ માટેનો દ્રાવક વિનિમય સિદ્ધાંત. દ્રાવક વિનિમય સિદ્ધાંત ગાઈસ. સોલ્વન્ટ એક્સચેન્જ થિયરી. સોલ્વન્ટ દ્રાવક, એક્સચેન્જ વિનિમય બદલાવ. ઓકે, તો એસિડ બેઝ માટેનો દ્રાવક વિનિમય સિદ્ધાંત કહીએ તો એના અનુસાર એસિડ એટલે કેવો પદાર્થ? ચાલો ગાઈસ, તો એસિડ એટલે એવો પદાર્થ કે જે દ્રાવકને ધન આયનમાં રૂપાંતરિત કરે. દ્રાવકને ધન આયનમાં રૂપાંતરિત કરે તો સાદી ભાષામાં એટલે ફેરવે. દ્રાવકને ધન આયનમાં કન્વર્ટ કરે. ઓકે, અને બેઝ એટલે કેવો પદાર્થ ગાઈસ? તો બેઝ એટલે એવો પદાર્થ કે જે દ્રાવકને ઋણ આયનમાં ફેરવે. દ્રાવકને કેમાં ફેરવે? ઋણ આયનમાં. ક્લિયર? એસિડ એટલે એવો પદાર્થ કે જે દ્રાવકને ધન આયનમાં ફેરવે, બેઝ એટલે એવો પદાર્થ કે જે દ્રાવકને ઋણ આયનમાં ફેરવે. કઈ રીતે? ચાલો એનું કોઈ એક એક્ઝામ્પલ ફરી પાછું જે લોરી બ્રસ્ટર વખતે આપેલું હતું એ જ એક્ઝામ્પલ દ્વારા સમજાવી શકાય. જો સપોઝ હું તમને કહું આ HCl હે, એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરી દઈએ તો આને પ્રોટોન આપશે. પાણી આપણું દ્રાવક છે, તો જો પાણીમાંથી શું બની ગયું? H3O Cl. તો તમે જો દ્રાવક ધન આયનમાં રૂપાંતરિત થઈ ગયો. કોને લીધે? આને લીધે. એટલે આને શું કહેવાય? એસિડ કહેવાય. જોઈ શકો છો કે એસિડ એટલે એવો પદાર્થ કે જે દ્રાવકને કેમાં કન્વર્ટ કરે? ધન આયન. તો તમે જોઈ શકો છો દ્રાવક ધન આયનમાં કન્વર્ટ થઈ ગયું. ઓકે, એ જ રીતે જો ફરી પાછું લોરી બ્રસ્ટર વખતે એમોનિયા વાળું એક્ઝામ્પલ આપેલું હતું. તો જો આને પાણી પાસે જોડેલો પ્રોટોન લઈ લીધો તો પોતે NH4+ કન્વર્ટ થઈ ગયો, રૂપાંતરિત થઈ ગયો. અને પાણીની હોય છે જો દ્રાવક કેમાં બની ગયો? ઋણ આયન. અહીંયા દ્રાવક ધન આયન બનતો તો અહીંયા દ્રાવક ઋણ આયન. કોને લીધે ઋણ આયન બન્યો? એમોનિયા લીધે. કારણ પાણી પાસેથી દ્રાવક પાસેથી પ્રોટોન લઈ લીધો તો એવો પદાર્થ કે જે દ્રાવકને ઋણ આયનમાં ફેરવે એટલે આ શું થયો? બેઝ. તો આને આપણે કહીએ છીએ સોલ્વન્ટ એક્સચેન્જ થિયરી ફોર એસિડ બેઝ. ક્લિયર? હવે વાત કરીશું ગાઈસ આપણો ખૂબ અગત્યનો એસિડ બેઝ નો કન્સેપ્ટ. કયો છે ખૂબ અગત્યનો એસિડ બેઝ નો કન્સેપ્ટ? આપણો લુઈસ એસિડ. લુઈસ નો એસિડ બેઝ સિદ્ધાંત. લુઈસ નો એસિડ બેઝ સિદ્ધાંત. ક્લિયર? ચાલો તો સૌથી પહેલા ડેફિનેશન આપીએ કે લુઈસના મત અનુસાર એસિડ એટલે કેવો પદાર્થ? લુઈસના મત અનુસાર એસિડ એટલે કેવો પદાર્થ ગાઈસ? કે એસિડ એટલે એવો પદાર્થ કે જે ઓકે ઇલેક્ટ્રોન શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે. ટૂંકમાં ઇલેક્ટ્રોન સ્વીકારશે, ઇલેક્ટ્રોન મેળવશે, સ્વીકારશે. એને એસિડ, લુઈસ એસિડ કહીએ છીએ. અને બેઝ એટલે કેવો પદાર્થ? કે બેઝ એટલે એવો પદાર્થ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન આપે. તો ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન દાન આપે એને આપણે લુઈસ એસિડ અને લુઈસ બેઝ કહે છે. ક્લિયર? કઈ રીતે? એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવીએ. ચાલો ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવીએ કે આ આપણી પાસે BF3 છે. ચાલો BF3 કે જે મર્યાદાથી લોરી બ્રોન્સ્ટેડ બની આર્એનએસમાં. ઓકે, અને એની પ્રક્રિયા આપણે એમોનિયા સાથે કરીએ. ચાલો આ એમોનિયા. તો જો નાઇટ્રોજન પાસે વધારે ઇલેક્ટ્રોન છે અને બોરોન પાસે જો અષ્ટક કમ્પ્લીટ નથી પણ બોરોન પાસે p કક્ષક ખાલી છે. ક્લિયર? p કક્ષકમાં ઇલેક્ટ્રોન જઈ શકે છે. તો શું થશે ગાઈસ કે આને ઇલેક્ટ્રોન યુગ્મ દાન આપશે. એટલે શું બની જશે? સવર્ગ સહસંયોજક બંધ બનશે. જો આ BF3 થઈ ગયો અને આ NH3. તો
તો નાઇટ્રોજનને દાન આપ્યું એટલે આ કયો બંધ થયો? સવર્ગ સહસંયોજક. આપણને ખબર છે સવર્ગ સહસંયોજક બંધ એને તીરની નિશાની વડે દર્શાવાય. તો તમે ઓલ ઓવર જોઈ શકો છો આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન આપે છે એટલે આ એમોનિયા થયો બેઝ. આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે એટલે BF3 શું થયો? એસિડ. ક્લિયર? તો કોને કોને કન્વર્ટ? ચાલો આપણે એક્ઝામ્પલ આપી દઈએ કે લુઈસ એસિડ જે છે, લુઈસ એસિડ કોનો સમાવેશ કરી શકાય લુઈસ એસિડમાં? તો એક તો આપણે એવું કહી શકીએ કે જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય. ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા, જ્યારે ઇલેક્ટ્રોફાઇલ આપણે ભણીશું ત્યારે ફરી યાદ કરીશું. ઇલેક્ટ્રોફાઇલ એટલે ધન વીજવાળી સ્પીસીસ, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ. કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય તો એમાં એક તો કોણ આવે ગાઈસ? સાદી ભાષામાં કહીએ તો ધન આયન, NO2+ Cl+, બરાબર? તો ધન આયન ઇન શોર્ટ. ઓકે, તો જે ધન આયન છે કે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે તો એ લોકો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે તો એ શું કહેવાય? લુઈસ એસિડ કહેવાય. બીજા ઓકે, તટસ્થ અણુ હોઈ શકે, પણ કેવા તટસ્થ અણુ? તો સાદી ભાષામાં કહો તો 13મા સમૂહના સંયોજનો, 14મા સમૂહના સંયોજનો. 13માના સપોઝ આપણે કહીએ જો BF3 ને AlCl3 ઘણા બધા કહી શકાય. 14મા ઓકે, 14મા સમૂહના સંયોજનો શું કામ કહેવાય? 14મા સમૂહના સંયોજનો શા માટે કહેવાય? કારણ કે એ લોકો પાસે ડી કક્ષક અવેલેબલ હોય. જેમ કે હું તમને કહું કે ભાઈ અવેલેબલ કક્ષક હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે. જેમ કે હું તમને કહું ઓકે SnCl4 SnCl2 PbCl2, તો આ બધા એવા છે કે જેની પાસે ખાલી રહેલી કક્ષકો છે એટલે ઇલેક્ટ્રોન મેળવી શકે છે. 16મા સમૂહમાં કહીએ તો ગાઈસ તટસ્થમાં આ પણ છે SO2 SO3. જો કે હમણાં નેક્સ્ટ પણ હું કહીશ મલ્ટીપલ બોન્ડેડમાં. તો જો એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ पे બનાવેલા છે. આ રીતે યાદ રાખો સ્ટેપ બાય સ્ટેપ, ક્યારે નહીં ભૂલાય. ઓકે, કે ઇલેક્ટ્રોન અણુ ધરાવતા હોય જેમ કે ધન આયન. ઓકે, NO2+ કીધું, Cl+ SO3H+ ઘણા ધન આયન છે. તટસ્થ અણુમાં કીધું ખાસ કરીને 13મા 14મા સમૂહના સંયોજનો કીધા અથવા SO2 SO3 જેવા તટસ્થ અણુ કીધા. 13મા સમૂહમાં વાત થઈ ગઈ. હજુ આપણે એવું કહી શકીએ કે લુઈસ એસિડ એટલે કે મલ્ટીપલ બોન્ડ વાળા, એક કરતા વધુ બંધ ધરાવતા. ઓકે, બહુબંધ ધરાવતા એવું આપણે ગુજરાતીમાં કહી શકીએ, બહુબંધ ધરાવતા. તો એના એક્ઝામ્પલમાં ફરી હું આપી શકું ભાઈ આ SO2 આ લોકો ઇલેક્ટ્રોન મેળવી શકે, SO3 SO3 લખી દીધું છે. ઓકે, CO2 તો આ બધા કેવા છે? મલ્ટીપલ બોન્ડેડ છે. જેમ કે હું તમને કઈ રીતે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડ છે અને માની લો આ OH- એના પર એટેક કરવા આવ્યો તો સરળતા ખાતર શું કહે કે આની વિદ્યુતઋણતા વધારે એટલે આ માઈનસ ને આ પ્લસ છે. તો જેવો આ પ્લસ થશે એટલે આ કેન્દ્રાનુરાગી છે તે એટેક કરશે તો શું બની ગયું જો C. આ ડબલ બોન્ડ ઓક્સિજન ને સપોઝ હું નીચે લખી દઉં છું. ક્લિયર? આ ઓક્સિજન માઈનસ અહીંયા લખી દઉં છું, ઓક્સિજન માઈનસ, અને OH એટેક કર્યું તો OH જો અલ્ટિમેટલી શું કરું? કાર્બન ઇલેક્ટ્રોન મેળવ્યા. ક્લિયર? તો આ મલ્ટીપલ બોન્ડેડ જે કમ્પાઉન્ડ છે એને આપણે શું કહી શકીએ? લુઈસ એસિડ કહી શકીએ. ગાઈસ ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે, વ્યવસ્થિત ધ્યાન આપજો ગાઈસ. તો જે મલ્ટીપલ બોન્ડેડ છે એ બધાને આપણે શું કહી શકીએ છીએ ગાઈસ? લુઈસ એસિડ કહી શકીએ છીએ. ક્લિયર? ઓકે, ચલો હજુ એક કહી શકાય કાર્બન ડાઇસલ્ફાઇડ કહી શકાય. ઓકે, C ડબલ બોન્ડ S ડબલ બોન્ડ S. ક્લિયર? તો આ લુઈસ બેઝના એક્ઝામ્પલ કોને કોને આપી શકાય? ચાલો તો લુઈસ બેઝના એક્ઝામ્પલ જો કેવા હોય? ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે એટલે શું લખીશું કે ઇલેક્ટ્રોન રિચ એટલે ઇલેક્ટ્રોન ધનિક આપણે કહી શકીએ. ઇલેક્ટ્રોન ધનિક ઘટકો કે જેની પાસે વધારે ઇલેક્ટ્રોન છે તો એમાં જો આની રીતે કઈ એક તો ઋણાયન તો આવશે જ, કારણ કે ઋણાયનો એ બધા પાસે વધારે પડતા ઇલેક્ટ્રોન હોવાના છે. ઋણાયન તો આવશે. Cl- SO3 આપણે કાર્બોનેટ માઈનસ, સલ્ફાઇડ માઈનસ, SO3-2 સલ્ફેટ. તો ઇન શોર્ટ જે ઋણાયન છે તો ઋણાયન છે એનો મતલબ એની પાસે વધારે ઇલેક્ટ્રોન છે તો તે દાન આપી શકશે અને દાન આપશે તો લુઈસ બેઝ કહીશું. એવી રીતે તટસ્થ સંયોજન પણ કહી શકાય. તટસ્થ સંયોજન તો બરાબર. હવે તટસ્થ સંયોજનમાં મેં અહીંયા લખ્યું છે 13 14 અહીંયા શું લખીશું 15 16 17મા સમૂહના સંયોજનો.
કે 15 16 17 સમૂહના સંયોજનો ગાઈસ. જેમ કે હું જસ્ટ એક્ઝામ્પલ આપું, 15 માં ઘણા આપી શકાય. હું સિમ્પલ એક ઉદાહરણ આપીશ. જેમ કે NH3 નાઇટ્રોજન પાસે છે. અહીંયા કહી દે તો પાણી H2O ઓક્સિજન પાસે છે. અહીંયા કહીએ તો આપણે નો ડાઉટ HFA કહી શકીએ. ક્લિયર? પણ જો કે ગાઈસ HF આપણે જનરલી લुईस મીન્સ કે એસિડિક પદાર્થ છે, તો એ કામ કરે 17 માં કાઢી નાખીએ. તો 15 16 સમૂહના સભ્યો ખાસ કરીને કહીએ છીએ. ક્લિયર? હજુ આમાં જો એક એક H નું વિસ્થાપન કરો તો જેમ કે પ્રાથમિક એમાઇન, ઓકે, અહીંયા કહીએ R2NH દ્વિતીયક એમાઇન અને R3N તૃતીયક એમાઇન. સેમસમ આમાં કહીએ તો આલ્કોહોલ કહી શકીએ આપણે. આપણે ઇથાઇલ કહી શકીએ નો ડાઉટ. ક્લિયર? તો જેની પાસે વધારે ઇલેક્ટ્રોન છે એવા આપણે એક્ઝામ્પલ આપી શકીએ કે જે ધ્યાન આપશે. સમસમ બહુબંધ ધરાવતા સંયોજનો ગાઈસ. તો બહુબંધ ધરાવતા સંયોજનો, તો બહુબંધ ધરાવતા સંયોજનોમાં કહીએ તો જેમ કે કાર્બન મોનોક્સાઇડ આપણે બધાને ખબર છે પોતે લિગેન્ડ છે અને દાને આપી શકે છે. એ નાઇટ્રોજન નાઇટ્રિક ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન મોનોક્સાઇડ કહીએ. ઓકે, સાચું ઇથિન ઇથાઇન. તો આ બધા એવા છે ગાઈસ કે જે લुईस બેઝ તરીકે વર્તે છે, દાન આપી શકશે. ક્લિયર? પણ ગાઈસ લुईस એસિડ બેઝ ને ફરીથી ઓકે વર્ગીકૃત કરેલા છે હાર્ડ એન્ડ સોફ્ટ એસિડ બેઝ. ઓકે, હાર્ડ એન્ડ સોફ્ટ એસિડ એન્ડ બેઝ. તો હું આટલામાં દર્શાવવાનો પ્રયત્ન કરીશ ગાઈસ. તો આજના લેક્ચરનો આપણો છેલ્લો ટોપિક છે કે લुईस એસિડ બેઝ છે એને ફરીથી હાર્ડ એન્ડ સોફ્ટ એસિડ એન્ડ બેઝ. હાર્ડ એન્ડ સોફ્ટ એસિડ એન્ડ બેઝ એટલે સખત એસિડ, ઓકે, નરમ એસિડ. સખત એસિડ, નરમ એસિડ. એ રીતે સખત બેઝ, ઓકે, નરમ બેઝ, સખત બેઝ, નરમ બેઝ. ક્લિયર? તો સખત એસિડ પહેલા તો કોને કહીશું? બહુ શોર્ટ એન્ડ સિમ્પલ લખવા કરીશ, થોડી ઓછી જગ્યા છે. સખત એસિડ એટલે એવું કહી શકીએ કે વીજભાર કેવો હોય? ઊંચો હોય. વીજભાર ઊંચો હોય તો ઓબ્વિયસલી કદ કેવું હોય? નાના હોય. બસ સખત એસિડ ને ઓળખવાનો આ કન્સેપ્ટ. ઓકે, કે જેમનો વીજભાર ઊંચો હોય એટલે કદ કેવું હોય? નાનું હોય. એટલે ફટાફટ ઇલેક્ટ્રોન ખેંચી શકે અને ફટાફટ ઇલેક્ટ્રોન ખેંચશે મેળવશે તો એને શું કહેશું? સખત એસિડ. તો ખાસ કરીને એક્ઝામ્પલ નોટ કરજો ગાઈસ. કયા કયા એક્ઝામ્પલ કહી શકાય? બજે તો કે ભાઈ એક્ઝામ્પલમાં કહીએ તો SO2 છે, BF3 છે. ઓકે, ધન આયનમાં ખાસ કરી દઈએ તો Ce+3 છે. ઓકે, Li+ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ આ ધન આયન બધા સખત એસિડમાં આવશે. ક્લિયર? તો Ce+3 છે, S+3 છે, BF3 છે, SO3 છે. તો ગાઈસ આ દરેક ને દરેક સખત એસિડમાં આવશે. નરમ એસિડ એક્ઝેક્ટ આનું ઊંધું કે જેનો વીજભાર નીચો હોય એટલે કદ કેવું હોય? મોટું હોય. તો એ લોકો ઇલેક્ટ્રોન મેળવવા થોડી તકલીફ પડશે તો એને આપણે કેવા એસિડ કહીએ છીએ ગાઈસ? નરમ એસિડ કહીએ છીએ. તો જેમાં Ca+2 કહે છે, Hg+2 કહે છે. તો આ કેવા એસિડ છે ગાઈસ? નરમ એસિડ છે. ક્લિયર? ઓકે, તો સખત અને નરમ એસિડ. હવે સખત બેઝ, નરમ બેઝ. સખત બેઝ કે જે સહેલાઈથી ઇલેક્ટ્રોન ન આપે, એના ઇલેક્ટ્રોનને ટાઈટલી પકડી રાખે એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી ધ્રુવીભવન પામી શકે નહીં. તો સખત બેઝ એટલે શું કહેશું? કે ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી પકડી રાખે. મજબૂતાઈથી પકડી રાખશે. ઓકે, એટલે સહેલાઈથી ધ્રુવીભવન પામે નહીં. એના ઇલેક્ટ્રોન સહેલાઈથી ધ્રુવીભવન ન પામે તો એને આપણે કેવા કહીએ છીએ ગાઈસ? એને આપણે કહીએ છીએ સખત બેઝ કહીએ છીએ. તો સખત બેઝમાં આપણે શું કહીએ છીએ? જેમ કે કાર્બોનેટ આયન છે, નાઇટ્રેટ આયન છે, પાણી પોતે છે, OH- છે. આ બધા કેવા કહી શકાય ગાઈસ? ઓકે, સખત બેઝ કહી શકાય. ઓકે, પાણી કીધો, OH- કીધું, F- કહી શકાય, ક્લોરાઇડ કહી શકાય, નાઇટ્રેટ કીધો, કાર્બોનેટ તો નોટ કરજો ગાઈસ. તો આ બધાને કેવા કહી શકાય? સખત બેઝ કહી શકાય. તો નરમ બેઝમાં શું આવશે? એક્ઝેક્ટ આનું ઊંધું કે ઇલેક્ટ્રોન મજબૂતાઈથી નહીં, ઇલેક્ટ્રોન નિર્બળતાથી જકડી રાખે, નિર્બળતાથી પકડશે અથવા તો સહેલાઈથી ધ્રુવીભવન પામી શકે. ઇલેક્ટ્રોન છે તે સહેલાઈથી ધ્રુવીભવન પામી શકે ગાઈસ. તો એમાં મારા એક્ઝામ્પલ કેવા હોય તો જેમ કે I- છે, ઇથિન છે, CH2 છે, ઇથાઇન છે.
તો I માઈનસ ઇથિન ઇથાઇન સાયનાઇડ છે. ઓકે, તો આ દરેકે દરેક એવા છે ગાઈસ કે જેને આપણે શું કહી શકીએ, નરમ બેઝ કહી શકીએ છીએ ગાઈસ. ક્લિયર? તો ઓલ ઓવર ગાઈસ જેટલા પણ આયનિક સંતુલનમાં એસિડ બેઝ કન્સેપ્ટ છે તે આપણે આજે અહીંયા પૂરા કરેલા છે. ક્લિયર? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું તે આપણે ઓસ્વાલ્ડના નિયમ તરફ જઈશું. નિર્બળ એસિડની pH કઈ રીતે શોધવી, નિર્બળ બેઝની pH કઈ રીતે શોધવું, સમાન આયન અસર જોઈશું અને એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો. ઇન શોર્ટ નેક્સ્ટ લેક્ચરમાં પણ ખૂબ અગત્યના ટોપિક બનવાના છે ગાઈસ. ત્યાં સુધી આટલા ટોપિક રિવાઇઝ કરો, આ ટોપિક રિલેટેડ MCQ સોલ્વ કરો. બેસ્ટ ઓફ લક ગાઈસ.